નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એવરી મેન ઇન હિઝ હ્યુમર એમાં વાત કરતા હતા પ્રશ્ન વિશે. તો હવે આગળ એમાં જોઈએ આપણે. તો આપણે થોડી વાત કરી હતી કે કેવા કેવા પાત્રો છે, શું એની થીમ છે, નાટકમાં કયા દ્રશ્યોમાં શું વાત થઈ છે, એ બધી વાત આપણે જોઈએ. આપણે આગળ જોઈએ. મેથ્યુ અને સ્ટીફન વિશે આપણે વાત કરતા હતા. તો મેથ્યુ અને સ્ટીફન એ બોબાડીલની સાથે સાથે મેથ્યુ અને સ્ટીફન પણ ગામડાના અને શહેરોના ભોળા પ્રકારના વ્યક્તિઓ છે, જેઓને સદગૃહસ્થો જેવા કે ફેશનેબલ થવું ગમે છે, પણ તેઓ તેમના પ્રયાસમાં માત્ર મજા પ્રાપ્ત કરે છે. એટલે કે અમને આ પ્રયાસમાં સફળતા મળતી નથી. મેથ્યુ જે છે એના ઉપર વ્યંગ કરતા વાત છે કે તેઓ દંભી અને ઉઠાંતરી કરનાર કવિ તરીકે પણ એ વાત છે. જોન્સન જે છે એ કવિતાઓને ઢોંગીઓ પરનો પ્રથમ વ્યંગ છે એવું પણ માને છે. સ્ટીફન એક યુવાન માણસ છે જેને સારું કુટુંબ અને સાધનો છે. તેનો મિત્રો દ્વારા તેને શહેરના સમાજમાં પરિચય કરવા માટે મોકલવામાં આવે છે. મેથ્યુ જે છે એ લંડનના દુકાનદારોનો પુત્ર છે, જે પોતાના માર્ગમાં પ્રજાઓ અને વિદ્વાનો વચ્ચે આગળ વધે છે. તેને એક નિમ્ન કક્ષાના પ્રલોભનો આપે છે. સ્ટીફન વતીની મૂર્ખાઈ જોવા મળે છે. ગામડાના વ્યક્તિ તરીકે અમુક વસ્તુ વિશેની તે અપેક્ષા પણ રાખી શકતો નથી. તેની પ્રથમ કુચેષ્ટા એક બાજ પક્ષી ખરીદવાની છે, પણ તેને કેવી રીતે રાખવું તે અંગેનું પુસ્તક ન હોવાના કારણે તે લાચાર છે. ક્રૂર એકરૂપતા સાથે જોન્સન એ આગળ વધે છે. અને એમાં એ સતત પ્રયત્નશીલ રહે છે. સાથે સાથે એ જે છે એ પોતાના પુસ્તકોમાં પણ કંઈક ને કંઈક તે અંગેનું પુસ્તક ન હોવાના કારણે પણ એ લાચાર છે. સાથે સાથે જે કહેવાય દરેક રંગમાં છુપાવે છે એ પકડાઈ જાય છે. તેની પાસે બુદ્ધિ નથી કે તેના ઢોંગનું વાસ્તવિક સ્વરૂપ આપી શકે છે શું છે, પણ મેથ્યુ નામનું ભોળો માણસ પર એ બધું લાદી દે છે. હવે બંને જણ ફેશનેબલ અને બહાદુર પુરુષો બનવા ઈચ્છે છે. બંને જણ એક કવિતાનો દોડ કરે છે. પ્રેમમાં સફળ થવાના પ્રયત્ન કરે છે, પણ તેમની ક્ષમતાઓને સુંદર રીતે રજૂ કરી શકતા નથી. મેથ્યુ ફેશન માટેની ઈચ્છા સ્ટીફનની પહોંચની બહાર છે. જે કહેવાય કે તે તલવારબાજીના પાઠ ભણે છે. સ્ટીફનની સૈનિક તરીકેની મહત્વાકાંક્ષા માત્ર
તલવાર ધારણ કરવી અને લશ્કરી સોગંદ ખાવા પૂરતી મર્યાદિત છે. જે કટોકટીના સમયે તે ભૂલી જાય છે, એટલે કે જ્યારે યુદ્ધનો સમય થાય ત્યારે જ એ ભૂલી જાય છે. તો એવી કલા શું કરવાની કે જે આપણને ખરા સમયે કામ ના આવે. મેથ્યુ એ બોલકણો કવિતાનો ઢોંગી છે. પોતાના ગમગીન મિજાજમાં એ ક્યાંથી ઉઠાંતરી કરવી તે જાણે છે. તે કહે છે એક જ બેઠકમાં ડઝન જેટલા સોનેટોને ઉભરો ઠાલવવો. કલાવિહીન સ્ટીફન પોતાની બૌદ્ધિક નગ્નતાને તેની કવિતામાં ખુલ્લી મૂકે છે. તેની ગમગીનતાનો ફેશનેબલ હ્યુમર વિશે વિચાર એક કૂતરા જેવી શાંતિથી ટેબલ પર બેસવું તે છે. તેઓ એકબીજાની મૂર્ખતામાં વધારો કરે છે અને પ્રદર્શિત કરે છે. જે કહેવાય મેથ્યુ અને સ્ટીફન એ પોતે આ પ્રકારના વ્યક્તિઓ છે. અને મેથ્યુ અને સ્ટીફન જ્યારે કવિતા રચવાના ઢોંગ કરે છે એના પછી મેથ્યુ અને સ્ટીફન પોતે જાણે તલવારબાજીમાં પારંગત હોય એવું પણ વાતો કરે છે. મેથ્યુ અને સ્ટીફન એ પોતાની જાતને બીજા કરતાં કંઈક વિશેષ હોય એવું પણ સાબિત કરે છે. તો હવે એક કાવતરાખોર જે છે એ પાત્રોની વાત કરીએ તો કાવતરાખોર પાત્રોનું પણ એક ગ્રુપ છે જે પોતાના વ્યવહારો જોક્સ દ્વારા નાટકના પ્લોટને આગળ વધારે છે. તેઓ વિવિધ હાસ્યના ભોગ બનનારા લોકોનું શોષણ કરતા છે. આ ગ્રુપમાં સામાન્ય નાયક યુવાન નોવેલ, તેના મિત્ર વેલબ્રેડ, નકીર નોવેલ, બ્રેઇનવોર્મ અને તેની પ્રિયતમા બ્રિજેટના નાના અને સક્રિય રોલનો એમાં સમાવેશ છે. એટલે કે જે કાવતરાખોરોનું પાત્રો જે છે એનું આવું કામ છે. યંગ નોવેલ અને વેલબ્રેડ જે આ નાટક છે એમાં મુખ્ય પાત્રો છે. આ પાત્રોનું સુંદર રીતે સાચા સદગૃહસ્થ તરીકે ચિત્રણ થયું છે કે જેમની આગળ સાંસ્કૃતિક ડહાપણ અને દંભ હાસ્યના અતિરેકને વિરોધાભાસમાં મૂકવામાં આવ્યું છે. તેઓ યુનિવર્સિટીના માણસો છે, વળી તેઓ શહેરી વિદ્યાર્થીઓ છે અને દરેક જણ પોતાની જાતને ખુશ કરે છે. બીજાઓ સાથે અભિપ્રાયોની અદલાબદલી કરીને મનોરંજન પ્રાપ્ત કરે છે. સ્ટીફન વેલબ્રેડ એ બોબાડી અને મેથ્યુને લાવીને તેના શાળા કાઇટલી સાથે મનોરંજન પ્રાપ્ત કરે છે. આ મિત્રોની જોડને વ્યક્તિલક્ષી બનાવવાનો જરાય પ્રયત્ન નથી. તેઓ તેમના વ્યંગાત્મક બુદ્ધિ ચાતુર્યને તેમના શિકારો પર સરળ ચઢિયાતાપણું વલણમાં સમાન છે. નાટકના જૂના સ્વરૂપમાં આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે રજૂ થતો હોય છે. એડવર્ડ નોવેલ
એ વિદ્વાન અને ખંતીલો છે, પણ તેનો મોટાભાગનો સમય એ કવિતાઓના હ્યુમરમાં વ્યતીત થાય છે, એટલે કે કવિતામાં જે હાસ્ય બાબતો છે એમાં જ એનો સમય પસાર કરે છે. કવિતાના પ્રેમને આગળ વધુ ભાર મૂકવામાં આવે છે. દંભી સાહિત્યચોર મેથ્યુ સાથે તેનો વિરોધાભાસ રજૂ કર્યો છે. તે હજુ પણ કવિ છે, કવિતાનો બચાવ કરતા પણ છે. એવું પણ નોંધવામાં આવે છે કે તેની ભવ્ય વાણીને બાદ કરી દેવામાં આવી છે. એડવર્ડ નોવેલ વિશે હર્ફર્ડ લખે છે કે તે 2 કાર્ય માટે રચાયો હોવાનો કારણ એ દુઃખી છે. તેમાંના એકેયમાં તેને પૂરેપૂરો લાભ મળતો નથી. પ્રેમી નાયક તરીકે તે ભાગ્યે જ બ્રિગેટને જીતે છે. તેનું સામાન્ય અસ્તિત્વ છે. કવિતાના હ્યુમરથી પ્રતિનિધિ તરીકે તે માત્ર બિન અસરકારક ભૂત તરીકે લટકી રહે છે. કાવ્ય પ્રિય પુત્રને દુન્યવી ડાપણ ધરાવતા પુત્ર સાથે સંઘર્ષની સ્થિતિ પેદા કરે છે. જે યુવાનીમાં તેમણે પણ એ જ વ્યસન હતું. જોન્સનની કલ્પનામાં રસ હતો અને સંબંધિત સ્મૃતિ માટે પણ તે છે. હાસ્યપાત્ર તરીકે એને છોડી દેવામાં આવે છે. એક યુવાન યુનિવર્સિટીના વ્યક્તિ તરીકે જેનામાં શહેરી બુદ્ધિ અને સંસ્કૃતિ, એટલે કે એક શહેરનો અને સાંસ્કૃતિકને જાણનારો વ્યક્તિ છે, એવું એ યુનિવર્સિટીનો અર્થ એ ટાઈપનો થાય છે. વ્યંગાત્મક અને કટાક્ષના વિવિધ રંગો એમાં જોવા મળે છે. ખુલ્લી મજાક તેના પિતરાઈ સ્ટીફન માટે પૂરતી છે. મેથ્યુ બોબાડીલ માટેની શહેરી મજાક છે, જે બૌદ્ધિક રીતે હતાશ પામેલા ભોળા માણસોનું મુખ્ય સાધન છે. હવે આ નાટકનું એક જબરજસ્ત પાત્ર બ્રેઇનવોર્મ, જે એક નોકર છે પણ ખૂબ ચાલાક અને મોહરા બદલનારો અને લોકોને મૂર્ખ બનાવનારો વ્યક્તિ તરીકે આ બ્રેઇનવોર્મને ઓળખી શકાય છે. બ્રેઇનવોર્મ આ ત્રીજું કાવતરાખોર પાત્ર છે અને નાટકમાં ખૂબ જ શક્તિશાળી પાત્ર પણ ગણાય છે. અલબત્ત તેનાથી કંઈક બીજી પણ એક વિવિધ યોજનાઓને ગતિ આપવામાં અને એનું પાલન કરવામાંનું એક આવશ્યક સાધન છે. તે લેટિન કોમેડીના પ્રપંચી નોકરનું જીવંત અને પુનઃ સજીવારૂપણ છે, જે પિતાને મૂર્ખ બનાવીને પુત્રનો પક્ષ લે છે. જોન્સનની હાસ્ય પાત્રોની સર્જન શક્તિ એ બ્રેઇનવોર્મમાં કેન્દ્રિત થાય છે. સમગ્ર હાસ્યનો પ્લોટ તેના પર આધારિત છે, એટલે કે અંશે કે આર્થર સેલ નોંધે છે કે બ્રેઇનવોર્મ જ એ આ નાટકનો પ્લોટ છે. બ્રેઇનવોર્મ વિશે હર્ફર્ડ લખે છે કે જો બ્રેઇનવોર્મ હાસ્યનો મુખ્ય સૂત્રધાર હોય તો જોન્સનની જીવંત પાત્રો સર્જવાની સામગ્રી એ તેજસ્વી રીતે પ્રદર્શિત કરી શકે. આ પ્લોટ્સનું જિદ્દી કાવતરાખોર નોકર છે, જે પિતાને છેતરવા માટે પુત્રને મદદ કરે છે. નિષ્ઠુર અને ભૂલોને શોષણકારોના રોલને વધુને વધુ એ જાળમાં વિછાવે છે. હાસ્ય અને મજાકના બનેલા છે. શિકારી સામે કોઈ પણ દ્વેષભાવ વિનાના હોય છે. તેની બુદ્ધિ તેમની માફી જીતે છે અને મિત્રનો હાથ મળે છે
જે શિક્ષા કે બદલો વહેંચે છે. આવો અભિનય જોન્સનના હ્યુમર માટે તૈયાર મળી જતો નથી. આ એક વૃદ્ધ સૈનિક જે પોતાની પ્રચારક શક્તિ પર ભિક્ષા માગે છે, તેના છુપાવેશમાં આવા ભોળા લોકોને છેતરવાનું કામ કરે છે. જે શેરીના સામાન્ય લોકો છે, બ્રેઇનવોર્મ એ બૂર્ખો પોતાના નિષ્ઠુર માલિકને છેતરવા માટે પૂરતો છે. જો કે આ વ્યક્તિ અંગ્રેજ બદમાશોનો મિત્ર નથી, પણ એક વફાદાર નોકરનું માલિક સાથેનું મિશ્રણ છે, જે ભોળાઓને અને શોષણકર્તાઓને તોફાની જાક્યો માણસ છે. બ્રેઇનવોર્મ એ લેખકનું પ્રિય પાત્ર છે. તે ખૂબ જ આનંદદાયક છે. તેના પરિવર્તનો એ દ્રશ્યની મૂંઝવણમાં સ્વાભાવિક રીતે એક ઉમેરો કરે છે. બ્રિજેટ તેણીની માત્ર જરૂરી ભાગ જ જણાવે છે, જે જોન્સન માટે બહુ રસપ્રદ નથી અને તેને પાયામાં રાખે છે. તેણીની નીરસતાનું હ્યુમરનું પ્રતિનિધિત્વ કરે છે, પણ એક ડાહી યુવાન સ્ત્રી છે જે આપણા ધ્યાન માટે સાવ નકામી જેવી. તેણીનો વ્યંગાત્મક પ્રેમી સાથે તે બહુ ઓછો પ્રેમ કરે છે. સરળતાથી પોતાની પસંદગીને અનુસરવા માટે એ તૈયાર છે. બીજી સ્ત્રીઓ ડેમ કાઇટલી અને ટીબ એ લંડનની ગૃહિણીઓ અને રસપ્રદ ચિત્રો છે. આ બ્રિગેડ જે છે એ એડવર્ડની પ્રેમિકા છે અને એને પામવા માટે આ નાટકમાં એક લવ એંગલ જે છે, સોરી ટ્રાયંગલ નહીં, લવ એંગલ એ વાત છે અને એ પ્રેમને લગ્નમાં મેરેજમાં પરિણમવા માટેની વાત છે. અને આ બ્રિજેટ એની મુખ્ય હિરોઈન કહી શકાય એવું છે. આની અંદર બીજી પણ સ્ત્રીઓ છે, જેમાં ડેમ કાઇટલી, ટીપ, આ બધી લંડનની ગૃહિણીઓ અને રસપ્રદ ચિત્રો છે, જેમનામાં કોઈ ખાસ હાસ્યના કોઈ ગુણ નથી, પણ બંને ક્ષણિક પોતાના પતિઓ માટે વિના કારણે ઈર્ષા કરે છે અને પૂરતી રીતે ઉશ્કેરાઈ જાય છે, એમના પતિઓ પર ઈર્ષા કરે છે. ડેમ કાઇટલી એક સ્વાભાવિક પાત્ર છે, શંકા વિનાની, પણ એકવાર તેણીનો ભય જાગૃત થયા પછી તે હિંસક બને છે. એલિઝાબેથ નાટ્યકારો માટે સ્ત્રીઓ સામાન્ય રીતે નાની જગ્યા પ્રાપ્ત કરે છે. તેમને હળવાશથી દોરવામાં આવે છે. પ્રેક્ષકો પર ઝાંખી લેવામાં એ અસર કરે છે. છતાંય જોન્સન સમયના વેપારી કુટુંબનું તેમનું સારી રીતે ચિત્રણ કરી બતાવે છે. શિકારો બીજું અને સૌથી વધુ રસદાયક વૃંદ શિકાર બનતા પાત્રોનું છે, જેમાંથી નાટકની સારી કોમેડી નિષ્પન્ન થાય છે. આમાં ઓલ્ડ નોવેલ, કાઇટલી અને ડાઉનરાઇટનો સમાવેશ થાય છે. વૃદ્ધ નોવેલ જે આ પ્રથમ કાવતરાનો ભોગ બને છે, જે પાત્રનું ખૂબ જ ઓછું મહત્ત્વ છે. જૂની ફેશનવાળો વ્યક્તિ છે, જેને જોન્સન એ ક્લાસિકલ કોમેડીઓમાં સારી રીતે રજૂ કરે છે. તેને પ્લોટની કોમેડી માલિકોની ભાવના ધરાવતો હોય છે. પિતા છે, તે એક પિતા છે જેને નવી પેઢીના વર્તનમાં વિશ્વાસ નથી. પોતાના પુત્ર પરની શંકા પ્રભાવશાળી હાસ્ય છે. ભૂતકાળની સારી નૈતિકતા અને રીતભાત માટે એ જાણીતો છે. તે એક વિદ્વાન સદગૃહસ્થ છે
તેનું હાસ્ય તેના પુત્રની નૈતિક પવિત્ર માટેની શ્રમયુક્ત કાળજીમાં છે. કાઇટલી જે છે એ આ કાવતરાનો બીજો શિકાર છે. જોન્સનના હ્યુમર પાત્રોનું એક છે. ઈર્ષાળુ લેટિન કોમેડી પાત્રોમાં તરીકે જોન્સન, પછી અંગ્રેજી નાટકોમાં તે સારી રીતે આવતું એક લોકપ્રિય પાત્ર છે. કાઇટલી કરતાં વધારે પ્રયત્નપૂર્વક ચિત્રણ કરતાં બીજું કોઈ પાત્ર ભાગ્યે જ જોવા મળે છે. અલબત્ત આ કોમેડીમાં પણ લાગુ પડે છે. તેને શેક્સપિયર ઓથેલો સાથે મૂકી ન શકે, પણ શેક્સપિયર ધ મેરી વાઇફ ઓફ વિન્ડસર અને માસ્ટર ફોર્ડ સાથે વધુ સામ્યતા ધરાવે છે. અંક 3માં કાઇટલીની રજૂઆત કરે છે કે તે કેસમાં વિશ્વાસ મૂકે છે, જેનામાં શક્તિ છે, જે પાત્રથી જોન્સનની મહાન રંગભૂમિને સફળતા મળે છે. કાઇટલીનો હાસ્યનો હેતુ વધુ સ્પષ્ટ રીતે પાર પડે છે. તે જોન્સનના હાથના કૃત્યની સૌથી સારું ઉદાહરણ છે. ઈર્ષા એ કાઇટલીનું હ્યુમર છે, પણ તે ફોર્ડ કે ઓથેલોની ઈર્ષા નથી. તે મૌલિક રીતે નથી અને હોઈ પણ ન શકે, કારણ કે લાગણી હવાની જેમ એ પ્રાચીન સમયથી રંગભૂમિની મિલકત ગણાય છે. છતાંય એ પૂર્વગ્રહવાળી આંખ અનુકરણની નિશાની જોઈ શકે છે. કાઇટલીનો સ્વાભાવિક છે, કારણ તેનું ઘર યુવાન બંડખોર પ્રેમીઓનું અડ્ડો બની ગયું છે. છતાંય તે પોતાનું શંકાનું ખૂબ જ કાળજીપૂર્વક રીતે ખુલ્લી કરે છે. જ્યારે હવા જેવા હળવા સંજોગો તેને ખાતરી આપે છે, ત્યારે તે અજાણી વ્યક્તિને પોતાનું અપમાન પૂર્ણ કરવા માટે લાંચ આપતો નથી. પોતાની પત્ની પર છૂપો જાસૂસ મૂકે છે. વાચકોને બિલકુલ સ્પષ્ટ છે કે લાગણીઓની ભાષા એ કાઇટલી તેના વર્તન ફોર્ડના ઘર કરતાં બિલકુલ વિભિન્ન છે. એ પહેલાં કોઈ પણ રંગભૂમિના પાત્ર કરતાં પણ એ લેખક કુદરત પાસેથી જે વસ્તુઓ લે છે અને કુદરતની વિવિધતા અનંત છે. જોન્સનની તીક્ષ્ણ અને ધ્યાનપૂર્વકના નિરીક્ષણો આ પુરુષ માટે કુદરત પાસેથી ઉછીનું લેવાનું કોઈ જરૂર ન હતી. ડાઉનરાઇટ કાઇટલીના ઘરનો બીજો સભ્ય ડાઉનરાઇટ છે, જે પોતાની સામાન્ય બુદ્ધિ અને યુવાન માણસ તરીકેનો ઉચ્ચ જુસ્સો તેની કંપની દંભી બોબાડીલ ધોમ સાથે રજૂ કરે છે. તે માનવ સ્વભાવના 4 મિનારા જેવો છે. તે પ્રમાણિક અને બહાદુર છે. સ્ટીફનની જેમ ગ્રામ્ય વિસ્તારોનો પુરુષ સ્ક્વાયર છે. સંપૂર્ણ રીતે એ પોશાક પહેરે છે અને સ્ટીફનની બાજુમાં મૂકવાની મથામણ કરે છે. આમાં કેટલાક ગૌણ માઇનોર કેરેક્ટર્સ પણ છે, ગૌણ પાત્રો પણ છે. ગૌણ પાત્રો વિશે બહુ ઓછું કહી શકાય. બોબ પાણીવાળો, ધૂની અને લગભગ હાસ્યાસ્પદ પાત્ર છે, જે જોન્સનની કોમેડીમાં અપ્રતિમ છે. આ વિનોદ વૃત્તિવાળા પાત્રને નાટકમાં જે ભાગ આપવામાં આવ્યો છે તે ખૂબ જ હાસ્યાસ્પદ છે. બીજાઓની ટીકામાં એ મૂર્ખાઈ રીતે ડહાપણ રજૂ કરે છે, પણ તે શેક્સપિયરના વિદૂષક જેવો નથી. છતાંય બંને નાટ્યકારોને
કોમિક પદ્ધતિમાં ફેર છે. કોપ એ શહેરી પાત્ર છે, જ્યારે ડાઉનરાઇટ એ ગામડિયો છે, પણ તેનો મિજાજ એ આનંદી છે અને કોપાયમાન પણ નથી. મોટાભાગનો એલિઝાબેથન મસ્કરાઓની જેમ તેની આજુબાજુ રહેલ વિદૂષક છે, જે મધ્યમ વર્ગની રંગભૂમિ માટે વાતાવરણ અને સંજોગોથી ટેવાયેલો છે, અને વ્યવસાયિક મસ્કરી તરીકે પણ એ સ્વતંત્રતા નથી. તે માત્ર ગરીબ નાગરિક છે, જેને ઘર, પત્ની અને ધંધો છે. તેને પાણી લઈ જવાની બાબત પર મજાક કરે છે. તેનામાં ડાઉનરાઇટ જેવી પ્રામાણિકતા છે, જે મૂર્ખ છે, બદમાશ કરતાં જુદી પડે છે, છતાંય તે તેમનો શિકાર બને છે, અને બોબાડીલ તેને મારે છે, તેને જેલમાં જવું પડે છે. પણ ભોળા લોકોની આખરી હતાશા બહાર લાવવામાં તેનો હિસ્સો છે. ટીપ, કેશ અને ફોર્મલ. કોબની પત્ની ટીપ એ એની યોગ્ય સાથી મિત્ર છે. બીજા ઘણા પાત્રો તેની પછીની કોમેડીમાં લંડન શહેરની નિમ્ન લોકો સાથેની જોન્સનની નિકટતા બતાવે છે. કેશ એ ફોર્મલ જે કારકુનો છે, નાટકના પ્લોટ માટે જરૂરી છે. બ્રેઇનવોર્મના શિકાર તરીકે ફારસ જેવું હાસ્યાસ્પદ પળો માટે જરૂરી છે. જસ્ટિસ ક્લેમેન્ટ પોતાની ભૂલોને કારણે હાસ્યાસ્પદ બને છે, અને તે નાટકમાં થોડીવાર માટે જ આવે છે, અને કોમેડીમાં તેનો રોલ પ્રણાલિકાગત છે. છતાંય જોન્સન તેને છેક 5મા અંક દરમિયાન તેને જુદી જ રીતે જીવંત વાસ્તવિકતા આપવામાં એને સફળ નીવડે છે. તે પ્રશ્નો ઊભા કરે છે અને હ્યુમર સાથે સુલેહ કરે છે. તેમાં જોન્સનનો ન્યાયી મિજાજ તેના હાસ્ય સંશોધન સાથે સુલેહ કરે છે. તે અતિ આનંદ સાથે પરિસ્થિતિમાં દાખલ થાય છે. કાલ્પનિક દુનિયામાં હાસ્યના તોફાનો તે સર્જે છે. સાથે સાથે ખરાબ કવિઓ વિશે એ હચમચાવી નાખે તેવું પણ એ હાસ્ય આપે છે. વળી તે કડકાઈની નીતિ અને નિષ્ઠુરપણે બદલો લેવાની શિક્ષા પણ આપે છે. આપણે તેને મળીને પહેલાં તેના પાત્રોને 2 બાજુઓનો સંકેત કરવામાં આવ્યો છે. એક શ્રેષ્ઠ નાગરિક અને મહાન વિદ્વાન, અને યુરોપનો આનંદી અને ગાંડો માણસ છે. તેના પાત્રમાં ધૂનીપણા અને નિષ્ઠુરતાનું મિશ્રણ એ સારી રીતે કલ્પન પામીને તેને ટકાવવામાં આવ્યું છે. બ્રેઇનવોર્મ એ તોફાની, બુદ્ધિચાતુર્યમય, ઘોંઘાટમય આનંદ અને એની કવિતામાં આનંદનો ઉડાઉ બાજુ છે. બધા જ વર્ગભેદોને તોડી નાખવામાં એ મૂર્ખ જસ્ટિસ એક રંગભૂમિની પ્રણાલિકા છે. ક્લેમેન્ટ એક વ્યક્તિશીલ માણસ હ્યુમર નાટકમાં અનિવાર્ય ભૂમિકા ભજવે છે, હ્યુમરની યોજનાને બહાર લાવે છે. તો મિત્રો, આ બધા આપણે પાત્રો જોયા. એમાં કેટલાક કાવતરાખોર પાત્રો છે, કેટલાક ભોળા પાત્રો છે, કેટલાક ગૌણ પાત્રો છે. તો આ બધા જ પાત્રોનું અલગ અલગ કામ છે, અને તેઓનો હેતુ એક જ છે કે બધાને નાટકમાં મુક્તપણે હાસ્ય આપવાનું. તો હવે પછીના જે વિડીયો લેક્ચર હશે એમાં આપણે એવરી મેન ઇન હિઝ હ્યુમરમાં આગળ જે છે એ વાત કરીશું. ત્યાં સુધી બધા જ
ઘરે રહો, સલામત રહો. થેન્ક યુ વેરી મચ.